રેશન કાર્ડ ધારકો માટે છત્તીસગઢમાં જાહેર વિતરણ પ્રણાલી હેઠળમાં હાલમાં પ્રચલિત તમામ 77 લાખ રેશન કાર્ડ નવીકરણમાં કામ 25 જાન્યુઆરીથી ચાલુ છે અને 1 ફેબ્રુઆરી સુધીમાં માત્ર અઠવાડિયામાં અંદરમાં 21,15,000 રેશન કાર્ડ ધારકો નવીકરણ માટે અરજીમાં સબમિટ કરી છે અને લોકોના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા રેશન કાર્ડમાં રિન્યૂ કરવા માટે આપવામાં આવેલા ઓનલાઈન સુવિધામાં ભરપૂર લાભ થઈ રહ્યા છે અને તેનામાંથી મોબાઈલ પર ફૂડ ડિપાર્ટમેન્ટ અને એપ દ્વારા રેશન કાર્ડમાં રિન્યૂ કરવા માટેની અરજી સબમિટ કરી રહ્યા છે અને નોંધાયેલી છે કે 25 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી 2024 રેશન કાર્ડ રિન્યૂ કરવામાં આવી રહેલા વિભાગમાં આ પ્રાપ્ત માહિતી અનુસાર બાલોદ જિલ્લામાં પ્રથમ ક્રમે 2,21,809 લાભાર્થી પૈકીમાં 1,13,606 લાભાર્થી પોતાના ઓનલાઈન અરજીઓ છે અને સબમિટ કરેલા 1,83,999 ઉપરથી 75,068 લાભાર્થીઓ સબમિટ કરેલા છે. ત્રીજા ક્રમે જિલ્લામાં 2,42,319 છે અને આવા સબમિટ કરેલા ઓનલાઈન અરજીમાં સબમિટ કરી છે. રાશન કાર્ડમાં રિન્યૂ આ માટે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ સર્વિસ અને અન્ય કન્સેશન ડિપાર્ટમેન્ટ ઓનલાઈન નવા કરવામાં આવેલા છે અને સ્ટોર પરથી ડાઉનલોડ કરેલા રેશન કાર્ડ ધારકો તેમના મોબાઈલમાં આ એપ દ્વારા ઓનલાઈન રિન્યૂ માટે ઇલેક્ટ્રોનિક અરજી સબમિટ કરી શકે છે અને જેનાથી લાભાર્થીઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી અથવા જ્યારે મોબાઈલ ઇન્વેકેટ નથી અને ત્યાં વ્યાજબી ભાવની દુકાનમાં કક્ષા ઓનલાઈન પ્રક્રિયા દ્વારા રેશન કાર્ડ રિન્યૂ માટે ઇલેક્ટ્રોનિક અરજી સબમિટ કરવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.